નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના રામ પટેલના મુવાડા ગામે 3 મકાનના તાળા તૂટ્યા. ચોરો 3 તોલા સોનું તથા 17,000 ઉપરાંત રોકડની ચોરી કરી ફરાર. 18 જાન્યુઆરી 2024ના રોજ રાત્રિના 1 વાગ્યાના સુમારે બનાવની છે ઘટના. ચોરીનો બનાવ બનતા ગ્રામજનોમાં તથા આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો. રામ પટેલના મુવાડા ગામે બીજી વાર બની રહી છે આ ચોરીની ઘટના. રામ પટેલના મુવાડા ગામે ચોરો બન્યા હિંમતવાન. ચોરી કરી પોલીસને ચેલેન્જ કરી થયા ફરાર. જેમાં બનાવ વિશે વધુમાં જાણવા મળેલ છે કે જીઆરડી જવાનોની બેદરકારીને કારણે ચોરીની ઘટના બની, જેથી તંત્ર આ બાબતે જાગી કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેની રાહ જોઈ રહ્યા છે ગ્રામજનો. શું તંત્ર આ બનાવની તપાસ હાથ ધરી આ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી શકશે કે નહીં? અંદાજિત રોકડ રકમ 17,000 ઉપરાંત સહિત 3 તોલા સોનાની દાગીનાની ચોરી કરી ચોર ફરાર. ગામ પટેલના મુવાડા ગામે જીઆરડી જવાનો ફાળવવામાં આવે છે, પરંતુ નિષ્કાળજીના કારણે ચોરીના ઘટના સામે આવી તેવું ગ્રામજનોનું કહેવું છે. તેવી અનેક ચર્ચાનો વિષય જાગૃત નાગરિકો દ્વારા લોકપંથકમાં બનવા પામેલ છે. જુઓ આગલા અંકમાં. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.